આજ રોજ આપણા ધારાસભ્ય આપના દ્વારે અંતર્ગત પ્રોગ્રામમાં આજે 7મો રવિવાર છે। દર રવિવારે ઉધના ઝોનની અંદર, ઉધના મત વિસ્તારની અંદર દરેક અમારા એરિયા અને દરેક ઝોન વાઇઝ, અમારા વોર્ડ વાઇઝ 7 થી 8 બૂથોની અંદર અમે કોર્પોરેટરોની સાથે, વોર્ડ પ્રમુખોની સાથે, અમારી ટીમની સાથે અમે ફરીએ છીએ। અને એટલા માટે ફરીએ છીએ કે અમારા ઝોનની અંદર, અમારા વિસ્તારની અંદર, ઉધના મત વિસ્તારની અંદર એક પણ વિસ્તાર કોઈ પણ અમારી સુવિધાઓથી વંચિત ન રહે। અને એટલા જ માટે અહીંયાના કોર્પોરેટરશ્રીઓ, અમારા વોર્ડ પ્રમુખશ્રીઓ, માજી કોર્પોરેટરશ્રીઓ અને અન્ય હોદ્દેદારો સંગઠનના અમે સાથે ફળી અને આનો જાયજો લઈએ છીએ। આજે અમે હાઉસિંગ અને હાઉસિંગની બાજુમાં એલઆઈજી 432, 540, 192, 190 આ બધા વિસ્તારોની અંદર અમે આજે ફર્યા છીએ। મેઇન મુદ્દો અમારા આ વિસ્તારોની અંદર, હાઉસિંગની અંદર આ એક જ મુદ્દો છે કે જે હાઉસિંગના અમારા એલઆઈજીના મકાનો છે એ રિકન્સ્ટ્રક્શન કરવા પડે એવા છે। એ ઘણા વર્ષોથી જર્જરિત થઈ ગયા છે। આજે અમે અહીંયા દેખાઈ રહ્યું છે કે આ બિલ્ડિંગોમાંથી 24, એક બિલ્ડિંગમાં 24 મકાન કદાચ હોય અંદાજિત, તો એ 24માંથી 3 કે 4 જણા જ રહે છે। બાકીના બધાએ અહીંયાથી બીજે પલાયન થઈ ગયા છે, બીજે ભાડું ભરે છે અને એમના બિલ્ડિંગ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અહીંયા જર્જરિત હાલતમાં છે। કદાચ ક્યારે પડે અને પડી જાય તો એની કોઈ નવાઈ નથી। અમે સરકારશ્રીને ઘણીવાર આની રજૂઆત બી કરી છે, હાઉસિંગ વિભાગમાં આની રજૂઆત કરી છે અને એના અનુસંધાનની અંદર 7 વખત અહીંયા આના ટેન્ડરો નીકળ્યા છે, પણ આ વિસ્તારની અંદર ટેન્ડર ભરવા વાળા કોઈ પણ કોન્ટ્રાક્ટરો યા બિલ્ડરો અહીંયા આવ્યા નથી। દુઃખની વાત એ છે કે પ્રજા ઝંખે છે, લોકો ઝંખે છે। અહીંયાના વિસ્તારના 2080 પરિવારો ઝંખે છે કે અમારા મકાનો ક્યારે રીડેવલપ થઈને અમને મળશે। અમે એને સાંત્વન આપ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત પ્રદેશની અમારી સરકાર અને એમાં અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ નિર્ધાર કર્યો છે કે કોઈ પણ ઘર વિહોણો ન રહે અને એ દિશામાં એના માટે એ આગળ વધ્યા છે। ખાસ કરીને આની અંદર અમારા સાંસદ અહીંયાના અને ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ, જળ શક્તિ મંત્રાલયના મંત્રી શ્રી અને સુરતના જ વતની યાને કે CR પાટીલ સાહેબે બી આના માટે અમારા મુખ્યમંત્રીશ્રીને બી રજૂઆત કરી છે અને આ વિભાગના, હાઉસિંગ વિભાગના વડાને પણ એમને તાકીદ કરી છે, રજૂઆત કરી છે। મેં પણ મારા લેટરથી અમારા હાઉસિંગ વિભાગને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। આ એરિયાના દરેક માતાઓ બહેનોને અમે ઇન્સ્યોરન્સ એ આપીએ છીએ કે ઓછામાં ઓછા દિવસોની અંદર આ મહેનત કરી અને તમારા મકાનો રીડેવલપમેન્ટ તરફ કોઈ બિલ્ડર આવે અને તમારું ભૂમિપૂજન થાય, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ।